દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ડેન્ટલ વિભાગમાં સ્ટાફની અછત સામે આવી છે. દાંતના ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસ સુધી રાહ જોવી પડે છે. ભરતભાઈ મિયાણી નામના દર્દીને 12 જૂને તપાસ બાદ 24 જુલાઈની સર્જરીની તારીખ અપાઈ હતી. દુખાવો વધતા ફરી ગયા તો અપોઇન્ટમેન્ટનું કારણ આપી પરત મોકલાયા હતા. દર્દીએ મુખ્યમંત્રી સહિતને ફરિયાદ કરી છે. સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામાએ એચઓડીને બોલાવી સ્પષ્ટતા માંગી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં સ્ટાફની અછત ચરમસીમાએ છે. દાંત ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. ભરતભાઈ મિયાણી નામના દર્દીને 12 જૂને તપાસ બાદ 24 જુલાઈની સર્જરીની તારીખ આપવામાં આવી હતી. દુખાવો અસહ્ય થતા તેઓ ફરી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અપોઇન્ટમેન્ટનું કારણ આપી સારવાર વિના પરત મોકલાયા હોવાનો આક્ષેપ છે. કંટાળીને દર્દીએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને સુરત કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે. હોસ્પિટલના ડીન સામે પણ ખરાબ વર્તનનો આક્ષેપ કર્યો છે. મામલો ગરમાતા સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામાએ ડેન્ટલ વિભાગના એચઓડીને તાત્કાલિક બોલાવી સ્પષ્ટતા માંગી હતી. એચઓડીએ સ્પેશિયલ સર્જરી અને સ્ટાફની અછતને કારણે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. રજાના કારણે નિર્ધારિત દિવસે પણ સર્જરી શક્ય ન હોવાનું કહેવાયું. ડોક્ટરોની અછતને કારણે દર્દીઓને સમયસર સારવાર ન મળતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. મારું નામ ભરતભાઈ મિયાણી. ગઈ 12 જૂનના દિવસે હું ડેન્ટલ વિભાગમાં દાંતની સારવાર માટે આવેલો. તમામ રિપોર્ટ એક્સરે કર્યા પછી મને તારીખ 24/7ની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. એપોઇન્ટમેન્ટ લઈને હું ઘરે જતો રહ્યો, પરંતુ 24 જૂનના દિવસે મને દાંતની તકલીફ થતા ફરી વખત હું ડેન્ટલ વિભાગમાં સિવિલમાં આવ્યો. તો મને 7મા મહિનાની એપોઇન્ટમેન્ટ છે એવું કહી અને ડૉક્ટરે આજ સારવાર લોડના કારણે નહીં થાય એવું જણાવતા હું સુપરિન્ટેન્ડન્ટ પાસે ગયો. સુપરિન્ટેન્ડન્ટે ડેન્ટલ વિભાગના અધિકારીઓને બોલાવી અને પરિસ્થિતિની જાણ કરતા જાણવા મળ્યું છે કે 50% જગ્યા ખાલી છે. 2 ડોક્ટરો જે સર્જરી કરવા વાળા છે, સર્જનો, એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. વીકમાં 2 દિવસ આવે છે. માટે લોડ બહુ હોવાથી એપોઇન્ટમેન્ટ લાંબા સમયની આપવામાં આવે છે. પરંતુ સુપરિન્ટેન્ડન્ટના કહેવા પ્રમાણે મને સેમ દિવસે સારવાર કરવાની હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી, જેથી હું નિરાશ થઈને ઘરે જઈ અને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટર સુરતને ફરિયાદ કરી છે મેલ દ્વારા. અને કાલે હું આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને ફોન કર્યો પણ રિસીવ કર્યો નથી, એટલે વાત નથી થઈ. અને આ સુરતના પાછળ આલેશન બંગલામાં બે હતા. ડીન સાહેબને હું મળ્યો, પરંતુ એ સુપરસીમ હોય એવી વાત કરે છે. અને એનું કહેવું છે કે અમારે ઇન્ટરવ્યુ લેવાનું કામ છે અને માંગણા પત્ર ગુજરાતમાં રજૂ કરવું, આ બે જ અમારું કામ છે. જગ્યા ભરવી ગુજરાત સરકારની હાથની વાત છે. અને ગુજરાત સરકાર 3જા બુધવારે જાહેરાત કરે છે. કોઈ પણ અમારે ત્યાં આવશે તો અમે ઇન્ટરવ્યુ લઈશું, બાકી અમારા હાથની બીજી કઈ વાત નથી. તો મેં ડીન સાહેબને કીધું કે જો તમારી પાસે બીજી કોઈ વાત ન હોય તો આ એપોઇન્ટમેન્ટ દેવાની જગ્યાએ દર્દીને બીજે જવા છૂટા તો કરો, જેથી કેન્સરના દર્દી સામાન્ય હડામાંથી કેન્સરના દર્દી બનતા ઓછા થાય. હાલમાં ગુજરાતમાં દાંતના કેન્સરનું મોટામાં મોટું પ્રમાણ નીકળ્યું છે. અને આ સિવિલમાંથી મને એવું લાગે છે આવી એપોઇન્ટમેન્ટના હિસાબે ઘણા નવા કેન્સરો ઉત્પન્ન થતા હોય છે. માટે મારી નમ્ર અપીલ ગુજરાત સરકારને છે કે બાકી ખાલી જગ્યા જે છે એ તાત્કાલિક લાંબા સમયથી ખાલી જગ્યા હોવાના કારણે દર્દીઓ હેરાન થાય છે. તો આ તાત્કાલિક ધોરણે જગ્યાઓ ભરવામાં આવે. બાકીના વોર્ડમાં જગ્યાઓ ખાલી હોય તો પણ આવડા મોટા દક્ષિણ ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં જગ્યાઓ ખાલી હોય અને તાત્કાલિક ભરવામાં આવે એ મારી માંગ છે. ડોક્ટરની અછત હોવાના કારણે કેટલી દર્દીઓને હાલાકીનો સામનો કરવો. હવે મારા જેવા જાગૃત નાગરિકને જો 2 મહિના વેઇટિંગ કરવું પડતું હોય આ સિવિલમાં, તો અભણ અને સામાન્ય માણસની પરિસ્થિતિ શું સાચી છે એ તમે બધા વિચારી શકો. એમાં મારે રજૂ કરવાની કઈ જરૂર નથી. કારણ કે ઈવડા એને તો અત્યારે હમણાં એક કાનનો દર્દી નીકળ્યો, ડીને એવું કીધું કે મારું કામ અહીંયા કોઈ પણ એપોઇન્ટમેન્ટ લઈને આવે તો ઇન્ટરવ્યુ લેવાનું છે અને દર મહિને સિવિલમાં ખાલી પડેલી કોઈ પણ જગ્યા હોય તો એની માંગણી ગુજરાત સરકારમાં કર્યું. આ 2 મારું કામ છે. મેં એને કીધું તમે લોડિંગનું ક્યારે કીધું તો કે અમારી રીતે અમને કહેવું પડતું એ કહેવું પડે, તમારે મને શીખવાડવાની જરૂર નથી. આવો મને જવાબ મળ્યો છે. નમસ્તે. આજે ભરતભાઈ મયાની પેશન્ટ જે છે, જે ડેન્ટલ ઓપીડીમાં 3 દિવસ પહેલાં ગયું હતું
અને 3 દિવસ પહેલાં એમની એક કમ્પ્લેન હતી કે એમને થોડી ડિલેડ અપોઇન્ટમેન્ટ મળી છે. તો ત્યારે આપણે ડેન્ટલના એચઓડીને સાહેબને બોલાવીને આપણે એમને કીધું કે સાહેબ આમની સર્જરી શું છે. ત્યારે એમને કીધું કે આમાં સ્પેશિયલ સર્જરી છે, જે સામાન્ય ડેન્ટિસ્ટ બીડીએસ ડૉક્ટર નહીં કરી શકે. સ્પેશિયલ સર્જરી માટે આપણે ત્યાં સિવિલમાં આપણે સ્પેશિયલ સર્જનને બોલાવીએ છીએ અને અઠવાડિયામાં 2 વખત એ સ્પેશિયલ સર્જન આવે છે. એ સ્પેશિયલ સર્જને એમને બુધવારની અપોઇન્ટમેન્ટ આપી છે, જે પેશન્ટને બી માન્ય હતી. આજે પણ થઈ જાત, પણ આજે રજાનો દિવસ હતો એટલે આજે એમની અપોઇન્ટમેન્ટ નહીં ફિક્સ થઈ શકી. સ્પેશિયલ સર્જન આપણે સ્પેશિયલી રોગી કલ્યાણ સમિતિની અંદર રાખ્યા છે અને એમને આપણે પગાર પણ આપીએ છીએ. અને એ રીતે સ્પેશિયલ સર્જરી માટે એમડીએસ ડૉક્ટર જોઈએ, તો એ ડૉક્ટર્સ આવે છે અને કરી જાય છે. તો આ પેશન્ટને માન્ય હતું કે બુધવારની અપોઇન્ટમેન્ટ છે, અને પછી પેશન્ટની જે કમ્પ્લેન્સ હતી કે હા મને સર્જરી કરાવી દો વહેલી, તો એ થઈ ગયું હતું. 45 મિનિટ પર 3 દિવસ પહેલાં મેં મિટિંગનો ટાઈમ આપ્યો છે એમને. કાલે પણ 10 મિનિટ મળી છું. એ પોતે ડીન સાહેબને બી મળી આવ્યા છે 15-20 મિનિટ માટે, એટલે પૂરતો સમય આપ્યો છે. ડેન્ટલના એચઓડીને બી કહેવાઈ ગયું છે અને એમને બુધવારની ઓફિશિયલ અપોઇન્ટમેન્ટ સ્પેશિયલ સર્જન કહેવાય, જેને ઓરલ મેક્ઝિલો ફેશિયલી સર્જન કહેવાય, કે જે ફેસ, મેક્ઝિલા અને ઓરલની સર્જરી કરે એવા સર્જનની અપોઇન્ટમેન્ટ એમને બુધવારે અપાઈ છે. એ પ્લાન્ડ સર્જરી છે, એ કોઈ સિમ્પલ સર્જન નહીં કરી શકે. ડોક્ટરનું બી અછત છે એવી એ અછતનો વિષય હું નહીં બોલી શકું, પણ એ ડીન સાહેબના વિષયમાં આવે. પણ એકચ્યુઅલી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ઓલરેડી જે પોસ્ટ છે એના ઇન્ટરવ્યૂ દર મહિને લેવાતા હોય છે, પણ ઇન્ટરવ્યૂ નથી થતા એવું પણ નથી. પણ ઇન્ટરવ્યૂમાં જે એલિજિબલ કેન્ડિડેટ્સ મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતા નથી. ઇન્ટરવ્યૂ દર મહિને વેનસડે, બીજા કે ત્રીજા વેનસડે થાય છે, અને ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટ્સ નથી મળતા એટલા પોસ્ટ ખાલી છે. મેડમ, તમારા દ્વારા પેશન્ટને કઈ રીતના સપોર્ટ આપવામાં અમારે દેખો, મેં તો એવું છે કે દરેક પેશન્ટને આપણે મુલાકાતનો પૂરતો સમય આપીએ છીએ. પહેલી મિટિંગમાં 45 મિનિટનો સમય આપ્યો છે. બીજી વખત એમનો ફોન આવ્યો ત્યારે 10 મિનિટનો સમય આપ્યો છે. કાલે પણ મેં એમને 7 મિનિટનો સમય આપ્યો છે, અને એમને ડેન્ટલ એચઓડીને મળ્યા છે. એચઓડી એમની વ્યવસ્થા કરી આપી છે. સર્જરી જે એમની 1.5 મહિના પછી હતી એ અઠવાડિયામાં કરી આપીને વાયદો કર્યો છે. વેનસડેની અપોઇન્ટમેન્ટ છે. જે સ્પેશિયલ સર્જન છે, જે સિવિલમાં અવેલેબલ નથી, તો એમની અપોઇન્ટમેન્ટ બેઝ સર્જરી બી પ્લાન થઈ ગઈ છે. એ રીતની વાત છે. ઓકે.